અમરોલીની મન મંદિર શાળામાં તારક મહેતા ઉલ્ટા ચશ્માના એક્ટરોએ આવીને શાળાના બાળકોને શિક્ષણ વિશે સારી એવી બાળકોને માહિતી આપી હતી. અમરોલી ગણેશપુરા વિસ્તારમાં આવેલ જીવનદીપ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મન મંદિર વિદ્યાલય ખાતે શુક્રવારના રોજ તારક મહેતા ઉલ્ટા ચશ્મા સિરિયલના જાણીતા એક્ટર એવા નટુ કાકાએ સ્કૂલની મુલાકાતે આવ્યા હતા ને નટુ કાકા શાળાના દરેક બાળકોને મુલાકાત લઈ બાળકોને શિક્ષણ વિષય પર સારી એવી માહિતી આપી હતી. ખરેખર એક મંદિર જેને કહીએ ને આપણે વિદ્યા મંદિર, એ વિદ્યા મંદિર હતું. એના મૂળ સ્થાપક ધીરુભાઈ વેકરિયા અને એમના પત્ની ભાવનાબેન વેકરિયાની ખૂબ કડી મહેનત, વર્ષોનું એક સપનું હતું કે અમારે સારી સેવા કરવી છે શિક્ષણ ક્ષેત્રે, અને આ સ્થાપના એમણે કરી. મન મંદિર વિદ્યાલય સુરતની અને એક બીજી સ્કૂલ એમણે કરી રઘુકુળ વિદ્યાભવન. બંનેમાં મેં મુલાકાત લીધી. બાળકોની એટલી શિસ્ત, બાળકોનો સુંદર મજાનો શું કહેવું મારે અભિપ્રાય આ સ્કૂલ વિશે કે બધા જ એટલા ખુશ હતા. બીજું બોમ્બેમાં અત્યારે મારે ના કહેવું છે પણ એક વ્યાપાર થઈ ગયો છે શિક્ષણ. અહીંયા વ્યાપાર નથી, અહીંયા તો ગરીબોની સેવા કરવાની વાત છે. મેં જોયું એ એરિયામાં કે દરેક ઘરમાં બહેનો ગૃહ ઉદ્યોગના કામો કરતી હતી ને એક પૈસા ભેગા કરી એમાંથી બાળકોને ભણાવતી હતી. એટલે અહીંયા ફી પણ એકદમ ઓછી છે. ઊંચ નીચના ભેદભાવ વગર મધ્યમ વર્ગના માણસોને કે નીચલા વર્ગના માણસોને એટલી સરસ રીતે ભણાવવામાં આવે છે, એમને બધી સગવડ આપવામાં આવે છે. અને ધીરુભાઈ પોતે એટલા સેવાભાવી છે કે પોતાના બાળકોની જેમ સાચવે છે. અને આ મને જોઈને હું બહુ પ્રભાવિત થઈ ગયો. મને ખૂબ આનંદ થયો છે. ખરેખર આવા વિદ્યા મંદિરો હોય તો આપણા ભારતનું કલ્યાણ થઈ જાય, અને આવું જોઈને થશે, ચોક્કસ થશે, એ પણ મને ખાતરી કે ભેદભાવ નહીં રાખો, અમીર ગરીબ પૈસાદાર એવું નહીં. અહીંયા માત્ર ગરીબો જ બાળકો છે. મેં જોયા જે શ્રમજીવી બધા માણસો છે એના બચ્ચાઓ અહીંયા ભણે છે, પણ કોઈ જાતનો ભેદભાવ નહીં, સરખું જ બધી ટ્રીટમેન્ટ, સરખું ભણવાનું. અને એ છોકરાઓ એટલા વિવેકી હોશિયાર કે આપણને એમ થાય કે વાહ વાહ વાહ, ગુજરાત આપણો વિકાસ ખરેખર થયો છે. અને એમાં શિક્ષણ ક્ષેત્રે તો ધીરુભાઈ વેકરિયા જેવા, ભાવનાબેન વેકરિયા જેવા માણસોની ખાસ જરૂર છે. અને એમને બીજા સારા સેવાભાવી દાનવીરોની મદદ મળી રહે છે, એ પણ બહુ આનંદની વાત છે. એટલે ધીરુભાઈને તો હું જેટલા ધન્યવાદ આપું એટલો ઓછા છે. બીજી સ્કૂલોના સંચાલકોએ ધીરુભાઈ અને ભાવનાબેનનો દાખલો લેવો જોઈએ કે સ્કૂલ આ કહેવાય, વિદ્યા મંદિર આ કહેવાય.